જય માતાજી। આપ સૌ મજામાં હશો એવી આશા સાથે આપણે આગળ બ્લોગમાં આગળ વધીએ। તો આપણે અત્યારે ચકલાને ચણ નાખવા ઉપર આવ્યા છીએ। આજે મૈત્રવી પણ છે અને મૈત્રવીને અમે બે નાખશું। ચાલો તો ઉપર જઈશું આપણે। તો મૈત્રવી અત્યારે ચકલાને ચણ નાખે છે। ઉડી ગયા કા ચકલા? આપણે નીચે બેસી જઈશું એટલે કેટલા ચકલા આવશે આપણે જોઈ લો બી જાય આપણે જોઈ। મસ્ત મજાનું વાતાવરણ છે અને શિવલિંગના દર્શન કરાવી દઈએ આપણે। નખાઈ ગઈ મિત્રો? આવી ગયા ચકલા છે, આવી ગયા। શિવ મંદિરે બોલે છો। ચાલો તો આપણે ચકલા ચણ નખાઈ ગયું છે અને આજે આપણે ખાસ સેલ્વીને આજે મોરાકત છે, પહેલો દિવસ છે અને ખીલો પૂજવા જવાનું છે। ગાયનો ખીલો પહેલો દિવસે પૂજાય તો એ પૂજવા જવાનું છે આપણે, એટલે તૈયાર થયા છીએ। ચાલો તો આપણે અહીંયા જવાનું, કારણ કે સેલ્વી અત્યારે ક્યારની 2 વખત આવી ગઈ અને ફોન આવી ગયો, મમ્મી જલ્દી આવો ને, હાલો ખીલો પૂજવો દીદીને લઈને આવો। તો મોરાકત છે એટલા માટે તે હરિયા કરવા આવ્યા છે સવારમાં રામપીરના મંદિરે। ચાલો બતાડું। એ સીધા કરવા માંડ। સુન રૂ નહીં, દોરાથી કઈ, દોરાથી આમ વીટી જાય। મોરાકતનો પહેલો દિવસ જો પહેલો દિવસ આજ મારા મોરાકત છે ને પહેલો દિવસ છે એટલે આજે સરસ બોલે કે તો આજે શું પૂજવા જવાનું છે? ગાયનો કિલ્લો, ગાયનો કિલ્લો। હાલો ગાયનો કિલ્લો પૂજવા કે તો હાલો ગાયનો કિલ્લો પૂજવા। તો હાલો આપણે હવે જઈશું ગાયનો કિલ્લો પૂજવા। સેલ્વીને આજે મોરાકતનો પહેલો દિવસ છે ને, તો ગાયનો કિલ્લો પૂજવાનો છે, એટલે આપણે અત્યારે જવાનું છે। હાલો હાલો સેલ્વી। શું સેલ્વી? આજે એમથી આપણે નો રહી હોય તો એમ કહે કે ખાઈ લે તો એમ ભૂખ ન લાગી, અત્યારે ભૂખ ન લાગી ગઈ જો ભૂખ લાગી ગઈ। હા કે મને ભૂખ લાગી એ કે બે કપ ચા દઈ દીજો મને। ચા તો લાગી મોરાકત રહીને ભૂખ લાગે? હજી પૂછવાય તો ગયા તારમાં ભૂખ લાગી ગઈ। મૈત્રવી તને લાગી ભૂખ? નહીં હે સીધા તમને લાગી? તો તું તારો આજે રહેવાનું નથી હો। સેલ્વીને મોરાકત રહી તો અત્યારમાં ભૂખ લાગી ગઈ। હજી તો કેટલા વાગ્યા છે? જો શિવ આવ્યો છે। શિવ 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 આ બાજુ કરે। હાય બોલો, હાય હાય કે તો શિવ, હાય કે તો શિવ, લઈ હોત તો કાંડી દેવા પડે કે તો હાય શિવ। ભલે બાપ મેં તો હારો આટો થઈ ગયો ખાવા કે તો લે મંડન પર કરો શિવ અમાર જો શિવ બાર ભણી લો પછી તમારે તમાર ભગત પૂરા થાય માર બાર માં શિવ અમાર ભણે છો મંગળવારે ઘરમાં બને છે। સેલી પૂજવા આવે છે। હાલો રિંગ નાખી દઉં, રિંગ નાખી દઉં। લાવ લાવ બાપા, રિંગ નીકળી ગઈ। અત્યારે ગાયના કિલ્લાનું પૂજન શરૂ કરે છે। ચાલો પહેલા દીવો કરશે, બેજા પલાઠી બાજુ વિસીતા બેજા બાજુ બેસી જા વિસીતા, પછી તમારે પૂજા કરવાની। બેસી જાઓ, તમે બધા કરી લીધી છે ને? આ બાજુ લઈ લો। ચપ્પલ કાઢ નહીં
તો સેલવી પૂજા કરે છો. હવે સૌ પેલા ચાંદલો કરો, પેલા ચાંદલો કરો. આ વળી ભાઈ, હા બીજી, હા એ નહીં પલાળ લે હવે કર કરી ફેરો હરખો તાર કપાડે કઈ સીતાબા તમે કરી લો અહીંયા ચાંદલો, પછી હજી તમે ભલે પૂછજો પણ તોય કરી લો. બસ હવે ચોખા ચોખ્યો ખીલાડું બે હાથે અબીલ ગલા ચડો ઉપર નાખી અબીલ ગલા છાંટો, અબીલ ગલા આને કેવું બધું અહીં છાંટી આ ઉપર ચાલ નાખવા. હા એવી રીતે આમ રાખો. પછી આમ જો નાગલો સરસ વ્યવસ્થિત ચડાવજો. આમ નહીં હજી તું નહીં એટલે પાછું વાળે ઊભી રહી. અબીલ ગલાલ પેલા ચડાય, બે હાથે ચડે. અબીલ ગલાલ આને કહેવાય. હવે આ નાગલો છે ને એમ ફરતો આમ સરસ મજાનું વીટ છે નાગલો. હો ગોળ પહેરાવું ભાઈ હજી બીતી દે એમ કરીને એ તો તારે કરી દેવાય, કરી દે ને શીખવાડે છે, ન આવડે. હા સરસ એવી રીતે સરસ વીટી દે ને એટલે ઉડી ન જાય. ઝવેરા અહીંયા ન હોય. હવે ચૂંદડી ઉપર મૂકી, એ ગાય માતાની કહેવાય, એ ઉપર મૂકી. બસ હવે પગે લાગી ગયો, પગે લાગી ગયો. અને હવે દીવો છે ને એ આવી રીતે આમ ખીલાના આમ આરતી ઉતારી લઈ. ગા માતાની જ આરતી ઉતારી કહેવાય આપણે. બે હાથ પકડો, ઈશિતા હાથ પકડો. હવે નીચે મૂકીને ગાયના ખીલામાં છે ને પાણી ફરતી કોરવે આમ કરી દે, ગોળ 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 આવી રીતે એમ કર. પાણી નાખવાનું ગાય ખીલાનું ફરતી કોર પાણી ફેરવી દે. દીવો આ બાજુ લઈ લે, શીખવાડવાનું જે નહીં કરી શીખવાડવાનું. આ બાજુ તુલસીમાં છે, આ બાજુ. હા અહીંયા પાણી રાખ દે, આમાં નાખ દે પાણી. તુલસીમાં નાખવાનું હોય, ફૂલમાં નહીં. તુલસીમાં પછી પગે લાગજો. તુલસીમાં નહીં થવી તોય પગે લાગી લે. ને શિવ અહીંયા ઊભો છે. સરસ થઈ ગયું ને શિવ? હાલતો રે શિવ બહુ ગમે ટ્રેક્ટર. અહીંયા ઉતરે. હાલ આપણે ઘરે જવું જોઈએ. હાલ બસ થઈ ગયું. હાલો કરી હવે ચાપ નો અડે તાર સામી નો સરસ થઈ ગયું લે. એ હાથે જો આમ જય માતાજી કરે તો જય માતાજી કરતા નથી આવડતું આમ. હા હાલો જય માતાજી, જય હારા મળે. મમ્મી જય માતાજી. જય માતાજી. ખૂબ શાંતિ સદબુદ્ધિ લાંબુ આયુષ્ય આપે. ઓલા પ્રગતિ કરો. બાન કરી લે, બાન કરી આવો. જય માતાજી. જા. અમારા કાકીમાં છે. જય માતાજી કરી લે શિવ કાકી બાને. શિવ કાકી જય માતાજી કર. જય માતાજી. હાલો કાકી બા જાય હવે. ગાને જય માતાજી. હાલો હવે જઈશું. હાલો હવે હાથે કરે બસ એ કે હું બધી ગાય લક્ષ્મી પૂજા બધી ગાય પેલા પૂજીશ.
લક્ષ્મીને પૂજી લક્ષ્મી તો હવે ગાનો પેલા પૂજન થઈ ગયું છે આપણે સેલવીને લક્ષ્મી અને હવે આપણે ઘરે જઈશું. લક્ષ્મી આપણે શિવાજીની જે ઉપરની પાઘડી આવે ને આમ વી આકારની તો આપણે ત્યાં બનાવી છે એવી કાલી અધી રાતને પહેરી જાય છે ને તો ટ્રાય કરી છે કેવી થાય. પહેલાં જોઈ લીધું છે કેવી રીતે બનાવી રેવા થઈ ગયું એમ આપણે તો આપણે શરૂ કરી છે ત્યાં કાપડ હતું અને આપણે વીટી દઈશું. તો આપણે આ રીતે કરતા જઈશું. થોડો થોડો શેપ આવતો જાય કા ઉપરનો જ મસ્ત શેપ આવે પછી સોય ડોરે થોડા ટાંકા લઈ લઈશું. આ રીતની બને છે જુઓ. ટ્રાય કરી આટલું થયું છે હજુ આગળ કરવાનું છે તો હવે આપણે બહુ આ તો બધું આમ કમ્પ્લીટ કરીને પછી દોરેથી બધાને સિલાઈ લઈ લઈશું એટલે સરસ શિવાજીની પાઘડી આપણે જાતે તૈયાર કરી છે. કેવી પકડી રાખતો મિત્ર અહીંયાથી તો હાવ ઉભરામ છે તો ઘટું ને એ કપડાં બીજા પહેર લઈ જઈએ ધીરજ. જાતે બનાવી છે અત્યારે શિવાજીની પાઘડી કાલે યદિરાજને પહેરી જવાની છે ને એના માટે કારણ કે બીજું કંઈ ઓપ્શન હતું નહીં તો આપણે આ રીતના જાતે બનાવ્યું છે. મમ્મી આમાંથી અહીંયા લગાડવાનું કઈ હા હજી લગાવવાની છે હજી આપણે સિલાઈ કરશું તો ચાલો સિલાઈ કરી લઈશું. તો આપણે આ રીતે સિલાઈ કરી લઈશું અંદર એટલે જે વડ છે ને એ નીકળી ન જાય. ધીમે ધીમે કરવું પડે. આપણે શિવાજીની પાઘડી બનાવી લીધી છે હજુ એમાં ડેકોરેશન કરવાનું છે ઉપર લટકણ ને એવું રાખવાનું છે. ગુડ નાઇટ ગુડ નાઇટ કે દે आप क्यों मुझे सॉरी बोल रहे हो? નેક્સ્ટ કાલે પાછા આપણે મળશું કે તો શિવ કાલે માથા